અમદાવાદમાં 148મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી. પોલીસ કમિશનર GS મલિકે રૂટનું કર્યું નિરીક્ષણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિર રથયાત્રા રૂટ અને શહેરની સુરક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરાશે. તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવશે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટ્રી ડ્રોનનો ઉપયોગ કરાશે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેર પોલીસ તરફથી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત અને ડાયવર્ઝન અંગે જરૂરી સૂચના આપવામાં આવી. રથયાત્રાને લઈને બંદોબસ્તની કામગીરી તેજ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને બંદોબસ્તની કામગીરી કે જેમાં આ વખતે રથયાત્રામાં 17,500 જેટલી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત કરાશે. ક્રાઇમ બ્રાન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને સાથે 45 જેટલા ડ્રોનથી રથયાત્રા પર વોચ રાખવામાં આવશે. સાથે જ રથયાત્રાના રોડ પર લગાવવામાં આવેલા ખાનગી કેમેરા થકી પણ મોનિટરિંગ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં 3 રથની સાથે 18 ભજન મંડળી, 30 અખાડા, 101 ટેબ્લો ટ્રક અને ગજરાજ જોડાશે. લાખો ભક્તોની સુરક્ષા માટે પોલીસે ખાસ આયોજન કર્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ક્રાઇમ બ્રાન્ચ સજ્જ જોવા મળી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું. જગન્નાથ મંદિરમાં પણ BDDS ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો BDDS ટીમ દ્વારા ચેકિંગ તો વ્રજ વાહન ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. સચિન પડિયાર સાથે પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ. ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે, એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે. ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે, એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે. પછી 24 તારીખે પછી 25 તારીખે પણ 2 રિહર્સલ થવાની છે. તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ. રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે. આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે. આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે. આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે. વોલીબોલના મેચ પણ યોજાયા છે. અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે. બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે. આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ. તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી. જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે. એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે. આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે. ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ. આ બંદોબસ્ત એની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે. પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ.